હેલો ચેમ્પિયન્સ, તમારું બધાનું સ્વાગત છે પ્રિયસ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. મારું નામ છે પ્રિયેશ પટેલ. આજે આપણે જે ઇન્ટરવ્યુ સિરીઝ છે એની અંદર સાલ કોલેજના 4th સેમિસ્ટરની અંદર આઈસીટી બ્રાન્ચમાં ભણતા અભી ઠક્કર આપણી જોડે છે. આપણે અભીને પૂછીશું ઘણા બધા સવાલો, અભી એના જવાબ આપશે. અભી આપણા પ્લેટફોર્મ સાથે પણ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સેમિસ્ટરમાં જોડાયેલા હતા. 4th સેમિસ્ટરની અંદર પણ અભી આપણા પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે, મતલબ કે આપણા કોર્સના બાયર પણ છે ને એમની કોલેજના ટોપર પણ છે. તો તમારા ઘણા બધા સવાલ હતા, એ બધા સવાલ આપણે આજે અભીને પૂછવાના છીએ. અને તમારે પણ આવી રીતે જો અમારી ઇન્ટરવ્યુ સિરીઝમાં આવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક નંબર આપેલો છે, એના ઉપર તમારે વોટ્સઅપ કરીને તમે અમારી ઇન્ટરવ્યુ સિરીઝની અંદર આવી શકો છો. હવે સૌથી પહેલા ક્વેશ્ચન આન્સર ચાલુ કરીએ. અભી, તમારો ખૂબ ખૂબ સ્વાગત છે પ્રિયસ વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર. તમે સમય કાઢીને આવ્યા છો. થેન્ક યુ સર. તો સૌથી પહેલા તમે આજે અહીંયા આવ્યા છો તો તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? મારા ફાધર એક ટ્યુશન ટીચર છે જે 11th 12th કોમર્સ સાયન્સમાં ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવે છે. ઓકે. એન્ડ મારા મધર હાઉસવાઇફ છે. ઓકે, તો એમના પપ્પા પોતે શિક્ષક છે, અમારી જ ફિલ્ડના છે, તો એમનું રિઝલ્ટ સારું છે. તો એમનું એક બેકગ્રાઉન્ડ ટીચિંગ ફિલ્ડનું છે. તમે અમદાવાદથી છો? યસ. ઓકે, અમદાવાદના રહેવાસી છે. અને 12th સાયન્સની અંદર તમારા કેટલા માર્ક્સ હતા? 87 PR હતા મારા. 87 PR, તો પર્સન્ટેજ થોડા ઓછા હશે. હા, 75. ઓકે, તો 12th ના પર્સન્ટેજને કઈ કોલેજ સાથે લાગે વળગે ખરું કે નહીં? ના સર, 12th ના પર્સન્ટેજ ને કોલેજ સાથે ખાલી એટલું કે કોલેજનું લેવલ તમારું કઈ કોલેજ મળે છે તમને એના સાથે લેવા દેવા છે, એ સિવાય નથી. ઓકે, તો બાકી તમે 12th માં જે પ્રમાણે મહેનત કરી છે અને એનાથી જો તમારે પર્સન્ટેજ વધારવા છે તો ખાલી મહેનત વધારવી પડશે, બીજું કોઈ. અને આઈસીટી બ્રાન્ચમાં લેવા પાછળનું કોઈ રીઝન? યસ સર, અત્યારના દિવસોમાં કમ્યુનિકેશન ટેકનોલોજીનું ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે. જેમ કે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ તો આ ઓન એર બધા સાથે જઈ રહ્યું છે. તો એવી રીતે કમ્યુનિકેશનની જે ટેકનોલોજીસ છે ને એનું અત્યારે ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે. તો એના રિલેટેડ જે સ્કોપ છે એ ફ્યુચરમાં વધી રહ્યો છે, એટલે આઈસીટી લેવું મારા માટે વધારે. ઓકે ઓકે, તો તમારો ઇન્ટરેસ્ટ જે હોય પ્લસ માર્કેટની અંદર જેની ડિમાન્ડ હોય એ પ્રમાણે તમારે તમારી બ્રાન્ચ પસંદ કરવી જોઈએ. અને 12thમાં કદાચ તમારા ઓછા માર્ક છે અને તમે એન્જિનિયરિંગની અંદર આવી ગયા છો અથવા આવવાના છો તો એવી કોઈ ચિંતા કરવાની નથી, કેમ કે એમનું ફર્સ્ટ સેમિસ્ટરનું રિઝલ્ટ તમારું કેટલા એસપી હતું? 8.42. 8.42. અને સેકન્ડમાં 8.5. સેકન્ડમાં 8.5. મતલબ એમના એસપીઆઈ ઇન્ક્રીઝ થયા, ડિક્રીઝ નથી થયા. અને થર્ડ સેમિસ્ટરની અંદર એમના મિડ સેમની અંદર બધી જ સારા માર્ક્સ છે. એમણે મને હમણાં જ કીધું, હજી યુનિવર્સિટીનું રિઝલ્ટ નથી આવ્યું, પણ મને એટલી ગેરંટી છે કે એમના મિડ સેમના માર્ક પરથી આઈ થિંક કે 8.5 ઉપર જ આવશે. યસ સર. તો દરેકે દરેક સેમિસ્ટરની અંદર તમારે પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સમાં તો મિડમાં કેટલા માર્ક છે? 30 out of 30 આઉટ ઓફ 30 છે. તો એમને મિડ સેમ અંદર એમને બાકીના બધા સબ્જેક્ટમાં 25 પ્લસ છે, મિડ સેમમાં 30 આઉટ ઓફ 30 છે. તો હું તમને ઘણી વખત કહેતો હોઉં છું કે મિડ સેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા યુનિવર્સિટીના એસપીઆઈ જનરેટ કરવામાં. તો તમારે તમારા મિડ સેમની અંદર સારું રિઝલ્ટ લાવશો તો તમારું સારા માર્ક્સ આવશે અને તમારો ગ્રાફ ઉપર જવો જોઈએ એવરી સેમિસ્ટર. જો ગ્રાફ નીચો જતો હોય તો તમે ક્યાંક ભૂલ કરી રહ્યા છો, એ તમારે સ્વીકારવું પડશે. હવે ઇન્ટરવ્યુ આગળ વધારી, તમે ફર્સ્ટ સેમિસ્ટરમાં કોઈ કોર્સ લીધો તો આપણા પ્લેટફોર્મથી? ના, ફર્સ્ટ સેમેસ્ટરમાં નહોતો લીધો, બટ ફર્સ્ટ સેમેસ્ટરમાં હું કહું છું ત્યાં સુધી મને મહેનત કરવામાં બહુ જ વધારે તકલીફ પડતી હતી. તેથી મેં સેકન્ડ સેમમાં આ બધું રિસર્ચ કર્યું અને મને યુટ્યુબમાંથી જ તમારા પ્લેટફોર્મની જાણ મળી અને ત્યાંથી મેં તમારો કોર્સ લીધો. ત્યારથી મને એટલી વધારે પ્રોબ્લેમ નથી પડતી માર્ક્સ લાવવાની અંદર. ઓકે, થર્ડ સેમમાં તો તમે આઈ થિંક બધા કોર્સ લીધેલા? યસ સર, બધા. થર્ડ સેમમાં તો એમણે બધા કોર્સ લઈ લીધા હતા. એમનું રીઝન એ છે કે સર કોર્સ લીધા પછી અમારે ચિંતા કરવાની જરૂર નથી કે અમે ક્યાંથી બધું વાંચીશું, કેવી રીતે વાંચીશું. અમને પૂરેપૂરું ગાઈડન્સ મળે છે, જેનું રિઝલ્ટ એમને મિડ સેમમાં મળ્યું. મતલબ એમણે કંઈક પે કર્યા, એમને સામે એનું રિઝલ્ટ મળ્યું તો એ વસૂલ થઈ ગયા કહેવાય. પૈસા વસૂલ કરવાની તમને રીત ખબર પડવી જોઈએ. જો તમારા માર્ક્સ સારા આવે છે તો બધા પૈસા વસૂલ થવાના છે ને આગળ તમે જ્યારે કોલેજથી પછી જોબમાં જશો ત્યારે તમને સારામાં સારા પેકેજ ક્યાંથી મળવાના છે. હવે પહેલો સવાલ એવો છે કે તમારું સ્ટડીનું ટાઈમ ટેબલ કઈ રીતનું હતું અને આ જે કોલેજના એસાઇનમેન્ટ્સ છે, તમે કોલેજ રેગ્યુલર જાઓ છો? યસ સર. તો કોલેજ રેગ્યુલર જ જાય છે તો એ બધા સાથે બધું મેનેજ કેવી રીતે થાય? સર, કોલેજના એસાઇનમેન્ટ્સ તો કેવું છે કે આજે એસાઇનમેન્ટ્સ આપ્યો તો બને એટલું મેક્સિમમ ટ્રાય કે આજે ને આજે જ કમ્પ્લીટ થઈ જાય. તો શું આગળનું જે આપણું ડેલીનું રીડિંગ છે એને ઇફેક્ટ ના કરે એસાઇનમેન્ટ. અને ધારો કે લાસ્ટ ડે ડેડલાઇન છે ત્યાં સુધી તમે વેઇટ કરો છો આગળ એસાઇનમેન્ટને એવી રીતે નાખો છો પાછળ કરીશું, તો એમાં શું થાય છે કે મે બી એવું બની શકે કે બે સબ્જેક્ટની ડેડલાઇન મિક્સ થતી હોય તો એ વખતે એસાઇનમેન્ટ્સમાં બહુ પ્રોબ્લેમ પડે. એટલે એસાઇનમેન્ટ જે દિવસે આવે એ દિવસે જ કમ્પ્લીટ કરો તો વધારે સારું રહેશે. ઓકે. અને રીડિંગ હેબિટમાં તો કેવું છે કે આજનું આજે કમ્પ્લીટ કર્યો એ બધું જ જે કોલેજમાં ભણાવે છે પ્રિય સરના પ્લેટફોર્મ પર તમે જુઓ છો એ બધું જ ટોટલી નોટ્સ સરની જે છે એમાંથી વાંચવા ઉપર નહીં પણ એનાથી પણ તમે તમારી નોટ્સ બહુ સારી રીતે ઇફેક્ટિવલી બનાવી શકો છો. અને ડેલીની નોટ્સ બનાવો અને એ નોટ્સનું જ તમે એટ ધ એન્ડ ઓફ ધ વીક
રિવાઇઝ કરો ને 2 દિવસની અંદર તો તમારું કમ્પ્લીટ સિલેબસ ઇઝીલી કમ્પ્લીટ થઈ જશે. તમારે છેલ્લે હાર્ડવર્ક કરવા બેસવું નહીં પડે. તો ટાઈમ મેનેજમેન્ટ સાથે ડેલી સ્માર્ટ વર્ક કરતા રહેશો તો થઈ જશે ઇઝી. ઓકે, તો એનો મતલબ રોજ તમારે તમારું નોટ્સ બનાવવાની છે, તમારા એસાઇનમેન્ટ જે તમે ડિલે કરો છો ને છેલ્લા દિવસે આખી રાત બેસીને લખો છો, એના કરતા તમે રોજ થોડું થોડું લખશો. મતલબ કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે. એ ચાહે તમારા એસાઇનમેન્ટ હોય કે તમારી તૈયારી હોય કે કોઈ પણ વસ્તુ હોય, જીવનની દરેક વસ્તુમાં કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. તો જો તમે આગળ ગયા સેમિસ્ટરોમાં બધી ભૂલ કરી છે તો આ તમારે બધી ભૂલો સુધારવાની છે. અને જો તમે ભૂલ કરવી એ એક વસ્તુ છે કે ભૂલ થઈ ગઈ, પણ એને ફરીથી કરવી એ ખોટી વસ્તુ છે. તો એ તમારી ભૂલના લીધે તમારા જે એસપીઆઈ આવી રહ્યા છે એને તમે સુધારશો તો તમારા એસપીઆઈ 100% વધશે. હવે એવો સવાલ છે કે તમે નોટ્સનું તો કહી દીધું કે સ્ટડી માટે એ પણ પોતાની નોટ્સ બનાવે છે. તો તમે જેટલા પણ વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ પર ઇન્ટરવ્યુ માટે આવે છે એ બધા વિદ્યાર્થીઓ પોતાની નોટ્સ બનાવે છે. તો તમારે પણ તમારી નોટ્સ નહીં બનાવો ત્યાં સુધી તમે ભૂલી જજો કે સારા એસપીઆઈ તમે કન્ટિન્યુ લાવી શકશો અથવા રાખી શકશો. તો સારા એસપીઆઈ નો રામબાણ ઇલાજ છે તમારી પોતાની નોટ્સ, જે તમને દરેક વખતે કામ આવશે. આગળ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપવી હશે એમાં પણ કામ આવશે. તો એ સાચવીને રાખશો તો સાચવેલો કહેવાય ને, સંગ્રહેલો સાપ પણ ગમે ત્યારે કામ આવે. તો એના જેવી એ વસ્તુ તમારા માટે પણ બનશે. હવે નેક્સ્ટ સવાલ એવો છે કે સારા માર્ક્સ લાવવાની કોઈ ટિપ્સ હોય છે જે તમે લાવી રહ્યા છો 8.5 કે ગમે તે તમે એસપીઆઈ 12થમાં જે બી માર્ક્સ ક્યાંક લાયા હશો સારા, તો એના માટે કોઈ ટિપ્સ હોય? સર ટિપ્સમાં તો કેવું છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારી કન્સિસ્ટન્સી એન્ડ રિવિઝન. એ બંને ચાલુ રાખશો તો સારા માર્ક્સ આવી જશે ઓટોમેટિકલી. તમારી મહેનત કન્સિસ્ટન્ટ હોવી જોઈએ. તમે એવું કરો છો કે આજે 4 કલાક ભણી લીધું, મોટિવેશન આવ્યું અને બીજા દિવસે બિલકુલ નથી ભણતા, તો એ નથી ઓકે. બટ ડેલી તમે જો ફિક્સ ટાઈમ સુધી ભણી લો છો તો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને સોશિયલ મીડિયામાં જે ટાઈમ વેસ્ટ થાય છે એ બને એટલો અવોઇડ કરશો તો એ સૌથી બેસ્ટ છે. તમે કેટલો યુઝ કરો સોશિયલ મીડિયાનો દિવસમાં? ડેલી રિફ્રેશમેન્ટ માટે જો હું વાપરું તો 15 થી 20 મિનિટ મેક્સિમમ, અથવા કોઈ દિવસ એવું બને કે હાફ એન અવર, બસ એનાથી વધારે નહીં યુઝ કરો. તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું દરેક વિદ્યાર્થીઓ ના પણ પાડી રહ્યા છે. તમે જોતા હશો સિરીઝની અંદર કે ભાઈ ઓછો યુઝ કરો, ના નથી પણ ઓછો યુઝ કરો. હવે હું મારી વાત કરું તો મારે સોશિયલ મીડિયા પર રહેવું પડે એટલે મારો યુઝ મેક્સિમમ હોય છે સોશિયલ મીડિયાનો, કેમ કે અમારું વસ્તુ એ છે. તો જે વખતે તમને જે વસ્તુની જરૂર છે એ વસ્તુ તમારે ત્યારે કરવાની છે. હું જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે હું સોશિયલ મીડિયાનો યુઝ નહોતો કરતો, કેમ કે ત્યારે મારી કોઈ નીડ નહોતી. તો સેમ ટુ સેમ તમે પણ હાલ સ્ટુડન્ટ છો તો એટલી બધી નીડ તમારી નથી. પછી તમે સોશિયલ મીડિયામાંથી જો તમે એવું જ શીખવાનું હોય કે એક મછલી પાણી મેં ગઈ છપાક, તો એનો કોઈ જીવન જ નથી. લોકો બધા આમાં જ રહી ગયા છે. એક વિડીયો બનાવે, બીજા બનાવે, ટ્રેન્ડિંગમાં જાય ને વાયરલ થઈ જાય. શું ફાયદો તમને? ના તો એનાથી કોઈ એસપીઆઈ મળ્યા, ના તો તમને એનાથી કોઈ જોબ મળી, ના તો તમે તમારો કોઈ બિઝનેસ ચાલુ કર્યો, કંઈ જ નહીં. તો એ વસ્તુ કરીને ટાઈમ પાસ કરવાનું કોઈ જરૂર નથી. બીજો ઇમ્પોર્ટન્ટ સવાલ એ છે કે એક્ઝામ આપવા ગયા મિડ સેમની કે કોલેજની અને પેપર અઘરું આવી ગયું. ઘણી વખત આવે જ છે પેપર એક અઘરું રહેતું હોય છે, તો એનું તમે શું કરો? એમાં તો પેપર પહેલા તો સૌથી મેઇન વસ્તુ આની અંદર એ છે કે પેપર અઘરું ઈઝી આવશે એવું એક્સપેક્ટ કરીને જ નહીં જવાનું. તૈયારી તમારી એવી રાખવાની કે પેપર ટફ જ આવશે, પછી જો ઈઝી આવશે તો બહુ સારું રહેશે. અને જો ટફ આવ્યું અને હજી પણ તમને અમુક વસ્તુ નથી ફાવતી તો સૌથી પહેલા તો 5 મિનિટ એવી પ્રોપર કાઢવી જ પડશે કે તમારું પેપર તમે આખું એનાલાઇઝ કરો કે અંદર તમને શું વધારે આવડે છે એ પહેલા લખી નાખો. અને પછી જે વિચારવાનું છે એ પાછળ રાખો, કારણ કે પહેલા વિચારવા રહેશો ને તો જે આવડતું હશે એ રહી જશે. અને બને એટલું પેપરને મેક્સિમમ આખું ટોટલી અટેમ્પ્ટ કરવાનો ટ્રાય કરો, જે તમે કીધું હતું લેક્ચર્સમાં કે અટેમ્પ્ટ કરીને આવશો તો કંઈક માર્ક્સ મળશે, એના રિલેટેડ કંઈક લખીને આવવાનું. સાવ કોરું મૂકશો તો કોઈ માર્ક્સ મળવાના નથી. બરાબર, સાવ કોરું મૂકો તો સ્વચ્છતાના 5 ગુણ હોય છે, એનાથી વધારે તો ગુણ ક્યાંય હોતા નથી. મતલબ આખું પેપર એટેમ્પ્ટ કરો. અને પેપરમાં ઘણું બધું એવું હોય છે, અઘરા પેપરમાં આટલું તો મને આવડશે જ એવું બી હોય છે. તો ફેલ થવું તો પેપરમાં કદાચ અઘરું છે. જે લોકો એટીકેટી લઈને આવે છે એ કઈ રીતે લાવે છે એ થોડો એક ક્વેશ્ચન માર્ક છે. જો તમે નોર્મલ મહેનત પણ કરી હોય તો એટલીસ્ટ તમે પાસિંગ માર્ક સુધી તો પહોંચી શકો છો. એક વખત ફેલ બી ક્યારેય થઈ શકતા નથી. હવે તમારા અમારા પ્લેટફોર્મ માટે તમે જોડાયેલા છો તો કોઈ તમારે ફીડબેક્સ આપવા હોય કોઈ સબ્જેક્ટ્સના કે અમારા પ્લેટફોર્મમાં કે આ સુધારો કરવાની જરૂર છે, કાં તો આ સારું છે, હજી સારું કરવાની જરૂર છે? સુધારો તો કોઈ કરવાની જરૂર નથી, કોઈ તકલીફ તો લાગી નથી આજ સુધી. પ્રિયેશ સરના આખા પ્લેટફોર્મની અંદર જેટલા પણ શિક્ષકો ભણાવે છે એ બધાનો ટોટલી રિપ્લાય હોય છે. ક્યારેય પણ કોઈ પણ ડાઉટ હોય, કોઈ જ પ્રોબ્લેમ આવતી નથી ક્યારેય. હું એક મેસેજ કરું પ્રિયેશ સરને પણ ક્યારેય પણ તો એ એમના કોઈ પણ બીજી શેડ્યુલમાંથી પણ તરત આન્સર આપીને મારો ડાઉટ સોલ્વ કરી આપે છે. તો આની એમના એપ્લિકેશન પાસે જોડાવું તો બહુ જ સારું, હંમેશા પ્રોફિટેબલ જ રહેશે તમારા માટે. ઓકે, એમણે જેમ કીધું મને આવા સવાલ છોકરાઓ પૂછતા હોય છે કે સાહેબ તમે તમારો જે નંબર છે એ મોસ્ટલી તમે જ જવાબો આપી દેતા હો છો, તો તમે આસિસ્ટન્ટ કેમ નથી રાખતા, તમે કેમ જવાબ આપી દો છો? તો એક લોજિક છે.
સ્ટુડન્ટને પડેલી કઈ તકલીફ છે, સ્ટુડન્ટ કઈ તકલીફમાં છે, એમની તકલીફ હું નહીં સાંભળું ત્યાં સુધી હું એને એક્સેપ્ટ જ નહીં કરી શકું. Yes. આસિસ્ટન્ટ સાંભળીને મને કહેશે એમાં મજા નથી. એટલે જ્યાં સુધી મારાથી આ બધું પોસિબલ છે ત્યાં સુધી આપણે કરવાનું છે, અને જે દિવસે પોસિબલ નહીં થાય એ દિવસે એનો કોઈક રસ્તો પણ કાઢીશું. પણ જ્યાં સુધી પોસિબલ છે ત્યાં સુધી આપણા પ્લેટફોર્મની અંદર તમે ગમે ત્યારે કોલ કરશો તો 99% ચાન્સ એવા છે કે એ હું જ રિસીવ કરીશ, અને 90+ ચાન્સ એવા છે કે એનો રિપ્લાય હું તમને WhatsApp પર આપીશ. કેમ કે તમારા પ્રોબ્લેમ્સ એક ટીચર સમજી શકે એટલા માટે આપણે આપણા પ્લેટફોર્મના દરેક ટીચરને કીધેલું છે કે તમારો જ નંબર કોર્સમાં રહેશે અને તમે ડાયરેક્ટ સ્ટુડન્ટ સાથે ડીલ કરશો, જે તમને એક બેનિફિશિયલ છે કે તમે ટીચર સાથે કમ્યુનિકેટ કરી શકો છો. તમને ઓનલાઈનની અંદર એક ઓફલાઈનની ફીલ મળી શકે છે. હવે આવનારા એન્જિનિયર્સ ને તમારા જુનિયર્સ એના માટે કોઈ સંદેશો કે કોલેજ ઇમ્પોર્ટન્ટ છે નથી, અથવા તો કઈ રીતે એન્જિનિયરિંગમાં શું કરવું જોઈએ, તમે એક સંદેશો આપી શકો? એક વસ્તુ તો બહુ જ સારી ઇમ્પોર્ટન્ટ છે કે તમે આટલા વર્ષ, ધારો કે બધા એવું કહેતા હોય છે કે કોલેજની અંદર તો જલસા કરવા જોઈએ, મહેનત તો થઈ જશે, પણ પ્રોબ્લેમ ત્યાં છે કે એ લોકો એવું નથી સમજતા કે કોલેજ, મારા ફાધરે મને આ વસ્તુ બહુ સારી રીતે શીખવાડી હતી, તો કે જો તમે આ 5 વર્ષ મહેનત કરશો ને તો પાછળના 50 વર્ષ તમારે કોઈ જ મહેનત કરવાની જરૂર નહીં પડે, એવી મજૂરી કરવાની જરૂર નહીં પડે. અને જો તમે પાછળના 50 વર્ષ જલસા કરી શકશો, જો તમે અત્યારે 5 વર્ષ કોલેજના ભણવાના જેટલો ટાઈમ તમારો છે એ તમે જો જલસામાં કાઢશો તો પાછળના 50 વર્ષ તમારે મહેનત જ કરવી પડશે. અને એક રતન ટાટાનું પણ બહુ સારું વાક્ય છે કે જો તમે પોતાના સપના પૂરા કરવા માટે મહેનત નહીં કરો ને તો બીજાના સપના કરવા માટે મજૂરી કરવી પડશે. સાચી વાત છે. આજે આ વસ્તુ તો આપણે પણ પ્લેટફોર્મથી કહીએ છીએ કે આજે 6 કલાકની મહેનત નહીં કરો તો આવતીકાલે 9 કલાકની મજૂરી કરવા માટે તમારે રેડી રહેવું પડશે. અને અમુક વખત મને અમુક સ્ટુડન્ટના પેરેન્ટ્સ એવું પૂછતા હોય છે કે સાહેબ બધા સ્ટુડન્ટ તમારું માનતા નથી તો તમે કેમ એમને ફોર્સ નથી કરતા? હું એમને એક જ જવાબ આપું છું કે જો હું બધા સ્ટુડન્ટને ફોર્સ કરવા લાગીશ ને કદાચ બધા સ્ટુડન્ટ મારું માની જશે તો પછી કોમ્પિટિશનનું લેવલ જ વધી જશે. અને જે 10% વિદ્યાર્થીઓ આપણું માનીને મહેનત કરે છે એમને મહેનત કરવા દો, બાકીના 90% ખાડામાં પડ્યા પછી ઓટોમેટિક ઊભા થશે. એમનું સોલ્યુશન એ જ છે. કેમ કે કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કીધું છે કે અમુક વસ્તુનો સુધારો શક્ય નથી, એનો નાશ જ શક્ય છે. પણ આપણા કેસમાં તો ખાડામાં પડ્યા પછી જાતે ઊભા થશે, એટલે એનો મતલબ એવો નથી કે ખાડામાં પડવું. આ ઇન્ટરવ્યુ જોયા પછી તમને કદાચ થોડું પણ રિયલાઇઝ થાય છે કે તમે ખોટું કરી રહ્યા છો તો આજથી એ બંધ કરી દેશો, જાગ્યા ત્યારથી સવાર. તો ફરીથી અભી તમે આવ્યા પ્લેટફોર્મ પર, કંઈ કહેવું છે તમારે? હજી એક હજુ સારી ટીપ છે કે જ્યારે પણ તમે મહેનત કરવાનું વિચારો ને ત્યારે મોટિવેશન પર રિલાય ના કરશો. એક મોટિવેશન આવશે, તમે ભણશો થોડી વાર અને પછી મૂકી દેશો. ડિસિપ્લિનમાં રહેવા માટે એક સૌથી સારો ઈલાજ છે કે તમારું વાય ક્લિયર કરી દો. તમારે આ વસ્તુ કેમ કરવું છે એ ક્લિયર કરી આપો. તમારા મગજને એવું કહી દેશો ને કે મારા માટે આ વસ્તુ જરૂરી છે એટલે મારે કરવું જ પડશે. એનું કારણ તમારા બધા પાસે અલગ અલગ પોતાના હોય છે. જેમ કે મિડલ ક્લાસ ફેમિલીમાંથી હું આવું છું તો બધા લોકો ઓલમોસ્ટ એવા જ હોય છે. તો એ લોકોને તમે તમારા ઘરમાં જ તમે ખાલી આમ થોડી વાર ચક્કર લગાવીને પાછા આવશો ને તો તમને તમારું વાય ક્લિયર થઈ જ જશે કે મારે આમાં શું ચેન્જ કરવાની જરૂર છે, એના લીધે મારે મહેનત કરવી પડશે જ. રાઈટ. જો હું મહેનત નહીં કરું તો હું આમાં જ રહીશ કાયમ. તો એ વસ્તુ વધારે જરૂરી છે કે વાય ક્લિયર હશે તો તમારે કોઈ મોટિવેશનની જરૂર નહીં પડે ક્યારેય. રાઈટ. તો તમારે તમારા જીવનનો વાય, કેમ તમે એન્જિનિયરિંગમાં આવ્યા છો, કેમ તમે 12th સાયન્સમાં આવ્યા છો, આ તમારે ખાસ ક્લિયર કરવાની જરૂર છે. તો ફરીથી અભી તમે આવ્યા પ્લેટફોર્મ પર, તમારો સમય આપ્યો, સ્ટુડન્ટ્સને ગાઈડ કર્યા, જુનિયર્સને ગાઈડ કર્યા, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમને આ ઇન્ટરવ્યુ કેવો લાગ્યો અભી માટે કમેન્ટ જરૂર કરજો, જેથી એને પણ મોટિવેશન મળે અને તમારા જેટલા પણ ફેમિલીમાં રિલેટિવ્સ છે બધા સુધી આ વિડીયોની લિંક શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓ પણ આ ઇન્ટરવ્યુમાંથી કંઈક શીખી શકે અને પોતાના જીવનમાં આગળ વધી શકે. તો મળીશું આવી જ કોઈક નવી ઇન્ટરવ્યુ સિરીઝ સાથે. ટિલ ધેટ બાય, ટેક કેર.